વાક્ય નંબર 591. વોટ ડીડ યુ ડુ વિથ માય બુક્સ? તમે મારા પુસ્તકોનું શું કર્યું? વોટ એટલે શું, ડીડ યુ ડુ ભૂતકાળનું રૂપ છે, શું કર્યું. ડુ યુ ડુ હોય તો શું કરો છો, અને ડીડ યુ ડુ એટલે શું કર્યું. તમે મારા પુસ્તકોનું શું કર્યું એટલે એનો કાંઈ સદુપયોગ કર્યો, વાંચ્યા, કે પછી પસ્તીમાં આપી દીધા, કે પછી હજી એમ જ પડ્યા છે. તમે મારા પુસ્તકોનું શું કર્યું. વાક્ય નંબર 592. હુ વેર યુ વેઇટિંગ ફોર એટ ધી સ્ટેશન? તમે સ્ટેશન પર કોની રાહ જોઈ રહ્યા હતા. હુ એટલે કોણ, કોની રાહ જોઈ રહ્યા હતા. વેઇટ એટલે રાહ જોવી, અને વેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યા હતા. WAIT વેઇટ એટલે રાહ જોવી, અને WEIGHT વેઇટ એટલે વજન. વાક્ય નંબર 593. ડીડ યુ હિયર ધ ન્યૂઝ ઓન ધી રેડિયો? શું તમે રેડિયો પર સમાચાર સાંભળ્યા. હિયર એટલે સાંભળવું, ડીડ છે એ ભૂતકાળનું રૂપ છે એટલે સાંભળ્યા એમ પૂછે છે. ડુ યુ હિયર હોય તો તમે સાંભળો છો, અને ડીડ યુ હિયર એટલે સાંભળ્યા. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 594. વાય ડીડ યુ કમ હિયર ધીસ મોર્નિંગ? તમે સવારમાં અહીં કેમ આવ્યા. ધીસ મોર્નિંગ એટલે આટલી સવારમાં કે સવારમાં અહીં શા માટે આવ્યા. ડીડ યુ કમ કેમ આવ્યા. વાય ડીડ યુ કમ શા માટે આવ્યા. વાક્ય નંબર 595. આર યુ ધી ઓનર ઓફ ધીસ હાઉસ? ઓનર એટલે માલિક, અને હાઉસ એટલે તો ઘર કે મકાન. શું તમે આ ઘરના માલિક છો. વાક્ય નંબર 596. હાઉ મેની બુક્સ ડુ યુ રીડ અ મંથ? બુક્સ એટલે તો પુસ્તકો, રીડ એટલે વાંચવું. હાઉ મેની એટલે કેટલા, સંખ્યા દર્શાવે. મેની હંમેશા સંખ્યા દર્શાવે, ગણી શકાય એવી વસ્તુઓ માટે મેની વપરાય. અને હાઉ મેની એટલે કેટલા, કેટલી સંખ્યામાં. અને એ મંથ એટલે એક મહિનામાં. તમે એક મહિનામાં કેટલા પુસ્તકો વાંચો છો. હાઉ મેની બુક્સ ડુ યુ રીડ અ મંથ. વાક્ય નંબર 597. વોટ ટાઈમ ડીડ યોર ફ્રેન્ડ ગો હોમ? તમારો મિત્ર કેટલા વાગે ઘરે પાછો ગયો. જો ડીડ છે આગળ એટલે ગયો, ભૂતકાળની વાત છે. તમારો મિત્ર. વોટ ટાઈમ એટલે કયો સમય એટલે કેટલા વાગે. વોટ ટાઈમ ડીડ યોર ફ્રેન્ડ ગો હોમ? તમારો મિત્ર કયા સમયે ઘરે પાછો ગયો. વાક્ય નંબર 598. યોર પ્લાન રિક્વાયર્સ અ લાર્જ અમાઉન્ટ ઓફ મની? પ્લાન એટલે કોઈ પણ પ્લાન, યોજના. રિક્વાયર હોવું એટલે જરૂરિયાત હોવી, રિક્વાયર્સ એટલે જરૂર છે. લાર્જ અમાઉન્ટ, લાર્જ એટલે બહુ વધારે અથવા વિશાળ, અને અમાઉન્ટ એટલે રકમ. તમારી યોજના માટે ઘણા પૈસાની જરૂર છે. વાક્ય નંબર 599. આઈ વુડ લાઈક ટુ હેવ અ વર્ડ વિથ યુ? આ એક ફ્રેઝ છે. હેવ એ વર્ડ વિથ યુ એટલે તમારી સાથે હું વાત કરવા ઈચ્છું છું. અને શરૂઆતમાં જે આઈડ છે એ આઈ વુડનું ટૂંકું રૂપ છે. આઈ વુડ લાઈક એટલે હું ઈચ્છું છું તમારી સાથે વાત કરવા માટે. આઈ વુડ લાઈક ટુ હેવ અ વર્ડ વિથ યુ, હું તમારી સાથે વાત કરવા માંગુ છું. વાક્ય નંબર 600. આઈ વોઝ ડિસઅપોઇન્ટેડ ધેટ યુ ડિડન્ટ કોલ? હું નિરાશ હતો કે તમે ફોન ના કર્યો. જો આઈ વોઝ ડિસઅપોઇન્ટેડ એમ છે એટલે હું નિરાશ હતો, હવે નથી, મતલબ કે ફોન આવી ગયો હશે. અને આ ભાઈ કદાચ ફોન પર જ કહી રહ્યા છે કે તમારો ફોન આવી ગયો, સારું થયું, બાકી હું તો નિરાશ હતો કે તમે ફોન ના કર્યો. ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ હોવું, અને છેલ્લે છે ડિડન્ટ કોલ, તમે કોલ ના કર્યો, એના માટે હું નિરાશ હતો. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે.